અને કેટલા જવાનું હોય યાર? અલ્યા ભાઈ હવે આવી ગયું છે અને પાછો તાર ભત્રીજા સમજાવજી કે જઈ અને વેવાઈ વાળું ઘર છે એટલે હમો થોડો બેહાન હમો જવાબ આલે પાછો હમો એટલે પૂછાય પણ જવાનું હતું આ બાર પર તેલ નાખ્યું જોડ્યું. એ તો ફેશન છે તારે તને ખબર કેમ નહીં પડતી? અરે આવી ફેશન તો ના હોય. શું ફેશન છે? મારા છોકરાને તો વટકે સાથ પહેરાવાનું છે એટલે થોડી લઈને પોતે હું જોવા આવું છું. અરે છોડી લઈ નહીં, છોકરાને લઈ. અરે છોકરાને લઈ લ્યા એ હું બોલું હવે આવી ગયા છીએ ભા થોડા આમ રાગવા રહેજો પાછા અને કાકા ની બાજુ રહેજો. અને જો જઈને હરખી રીતે બેહાડ પેલા તું પેલા હારો ને આવશે ને ઓય જઈને પજે લાગજે પેલા તો. એને તો કઈ પછી લાગવાનું હારું. હાલ ના હાલ તો નક્કી કરવા અરે જઈએ છીએ. હાલ નહીં, પણ પજે લાગે ને તો પેલા વિવાને કે છોકરો હારો પટદે હા પાડે ખબર પડે કે નહીં? અલ્યા પણ મારો અભો તો લાખોમાં એક છે હારો જ દેખાય છે જો ખોટો દેખાય અલ્યા પણ બધા લાખોમાં એક જ હોય શું નહીં કોઈ બે હતા. આ એમને કીધા ટોકા પકડ્યા નહીં. હા ના પકડતો ના, ના, ખાલી ના. રામ રામ તો કજે કે રામ રામ કરાય. બસ તાર. બાકી કોક આપણો બેટ નંબર તો જ નમવાનું બાકી તો નમતો જ આપણાને આવડતું જ નહીં. હા. ઈગો નહીં, ઈગો. હા ઈ અલે જે ઈગો હોય નહીં, લ્યા. એગો પર એ તમાર મોત પેલું. હવે બંધો ઘર આઈ ગયું છે. કયું ઘર? ઓમ મોં તો દેખાય ને આ હોમો મોચો પડે. ઓવા એ રહ્યું. હા હા. હા લેવડો. હાલે રો તા. બોલતો ના લેવા તારાનું હું કીધું તું? અરે આર્યા વેવાઈસી આપડા આ વેચ જેવા હું ગટુ વેવાઈ. ગટુ એ ભાઈ. હું ઊભા કરું તો હું. અલા વેવાઈ અલ્યા આ પડદો ઊંચો કરો દેખો હું લે તમારું વેવાઈ. આવો. આ છોકરાને લઈને આવ્યો તો કહું આ બેહવા તો આમ આવકારો તો આવો થોડા બેહવા તો દો. કાકા. એટલે કાકા હા. મને તો એવું લાગે અરે ડિપ્રેશનમાં છે. ડિપ્રેશનનું લાગે હતું એવું પતરી જાય. ગોડું લાગે છે મને. અલ્યા હું વાતો કરો છો બે? કોઈ નહીં. હવે હું કહું હા બેહવાનું કહો કે પછી બેહો હું આવું ગોધરું લઈ. આવી હોય છે તો કોઈ શું અલ્યા ગટ્ટુ વેવાઈસી આખા ગામમાં હોય એનું ગટ્ટુ નામ પાડ્યું છે. આ ગટુ ઓવા, અને એવું ગામના લાડવા આયા છે એટલે પાછું મને ગમી ગયા મોણા એટલે હું એ પાછું આભાર લઈને ઓય આવ્યો તો વા. હોય એમ? ઓવે કે એકલા હોય કહું કોઈ દેખાતું નહીં કે ના સી બધાય પણ એ તો હું હે તો કાકા પાસે છેતર બેતર જવાય. કે તમે મને સમાચાર આપ્યા નતા કે અમે આવ્યા છીએ? અલ્યા આપણે વાથી ને કરતા હતા અને મૂકી તું લાય તાનું હવે 3 જણા હશે વળી ઓટો ફેરા મારતા આવે વળી મેર પડી જાય તો વળી જો બા આ તારા વેવાય શું કટુ વેવાય બે ભાઈ નહીં લ્યા એના હા હરો તું એ શું બોલું છે? ભત્રીજા હા તારા વેવાય આવડા શું આપણો વેવાય હા તો તારી વહુતા કેવડી હતી? અલ્યા આ કોઠરી ઊંઘો. અલ્યા ગટ્ટુ વેવાય તમારે કેમ ફરી ગયું છે લ્યા? કયા મોટું વેવાય? અલ્યા મોટું વેવાય ને આ તો વાપરવામાં થોડી મિસ્ટેક લાગે છે હોય એના તો આપા પાથરે આપણે. અલે આ મોટા ભાઈ આ ચો લઈને આવ્યા હો તમે યાર? અલ્યા એ વાત બધી છોડ પણ શું છે ખબર છે હા. લાગી છે આવા શકલથી થોડા દુબળા લાગી છે પણ બાકી પ્રોપર્ટી બહુ છે હોય ને બાજુ રૂપિયા બહુ છે. ઓવે. નહીં કા? એક ના એક છોડી છે હું વાત કરો તાણે આખું ગોમમાં હોય નું નોમચીન છે યાર આર્યા. બ્યો પોણી મોણી તો લાવો કી. કેવું મારું આભા જાકી તાર હારાંકી પોણી લાવો કી એ. જા બે જણો વાતચીત થઈ જાય કે પાછી. ઓ કાકા આ તો બાઈન જેવા અંદર જઈને હુઈ જાય ગોદરું અઢીને. અલે આ હું માણસ છું યાર અલ્યા યો ગભરામણ વધારે મારે છે. પણ હવે મહેમાન બે હું ઘટવું છે ઘરમાં જઈ બેહો હું ફૂડની થેલી લઈને આવું. રોટલી ખેડી પાછી લાવજો પેલા પોની તો પો આ પાણી તો પરી પી લ્યો. હારું તારી બુદ્ધિ ધીરે લઈ આવો અમે ઈ તો હાથે પાણી પી લેવું હો. એ હા. કેવા વેવાય હો ગયા યાર તમે તો અલ્યા ઈ તો તાર હાહરો એવા છે તું ચિંતા ના કર તો યો જોડી પાછી હારી છે. જાય પોની પર લાજી યાર જા આપણે કલાક બદલાય વાચો માટલું માટલું આ કરી અમે જોયા પોણીએ મારે પાવાનું. ઓહો હરક પણ પડી જવાનું ગયો. નહીં તાણે કરવું પડશે બધું એ લ્યો.
દૂધની થેલી આલજો. હા દૂધની થેલી. દૂધની થેલી ઓ ઉભો રહે પેલા તું હા ખા. અરે તારા તો 1000 રૂપિયા બાકી છે ને પેલા પૈસા આજ પેલા કયા 1000 રૂપિયા? આ નહીં લઈ ગયો ખોટ નું તેલ ને રોજ 2 વાર તો દૂધની થેલી લઈ તો લે તું કરું છું હું એટલે હું તો એકલો હું 2 દૂધની થેલી લઈને હું શું કરું? તને 1000 રૂપિયા તાર આ છોકરો મોકલું તાર નોમ દે લઈ તો અહીં બધો હું તો એકે છોકરો નહીં મોકલતો. હવે બાકી નહીં મળે આ આવ્યો છે એક દૂધની થેલી આલું છું લાય 10 રૂપિયા લાવ્યો છું લખવા પડશે લખવાના આવ્યું. આવા આવા શું ભિખારી કરશે અમને ગલ્લો બોલો બધું ઉડાઈ નાખી લે આ દૂધની છે કે સાસની? ધોતો ખરા આ તો સાસની આ. આ તો મેલી પીતા ને હાર. અરે ભાઈ હા પેલા ગટુ તો કેટલા જ્યાં દૂધની થેલી લેવા. એમાં મારો આભો તો ઊંઘમાં ચડી ગયો અબા અલે ઉભો થા હેડ અરે હું વાદો કી યાર. અલે હારું ના લાગે યાર વાકા ના ગયું હા અલે ચા બનાવો. અલે પણ તમે દૂધની થેલી લેવા જતા કે બનાવવા જતા એટલે પેલા આવતો રાતે કે મારે તારા નામથી છોકરા બાકી લઈ જોઈ. એવું થાય ઓહો. આ તે જટ મેલો ને તો ના મેલો પછી આમાં મોડું થાય છે આપણે વાતચીત કરીને હા જવાનું લગેલો બે હો. સારું હા લજ મેલ દે એટલે અત્યારે તો પાયમો ઉપર પેલી ગેસની સગડી પર મિલતા કેટલી વાર થાય પણ વેવાઈનું યાર 50% લાગે મને. હું તો આ તો વેસ્ટ આલે. કીધું હતું. અલે તાર આગુ નહીં તાર પહેણું નહીં અરે પણ મને ડિપ્રેશન લાગે છે ઈવન. ગોડા છે. અલ્યા ઈયો નાંગા ચો આપણે વ્યવહાર કરવો છે પણ આપણે ઈયો છોડીને લઈ જવાનું છે લ્યા પણ આવું ના શું ભાઈ યાર આપણે ત્યાં આવો તો આપણે આબરૂ કાઢું યાર. અલ્યા ઈ તો કહી દેવાનું કે અમાર વ્યવહાર થોડું ઓમ છે એમ વાત કરવાની ફેરવી નાખવાની આ લેવા છોકરા ગમે છે એવી વાતો તો એ તો વિચાર્યું ને ભાઈ બધું કેવું કે એ બધા અલ્યા પણ રૂપાળી વહુ આવશે તો એ હારું નહીં લાગે હોય ને એમ નહીં આ વેવાઈ 50% તો શરીરમાં એ થોડું તો ખોટ હશે કે કશું ખોટ નહીં લ્યા હું જોયેલી છે લ્યા પેલા મોરવેલ લઈને આવ્યો તો ને એક વખત એટલે હું બધું ચકાસીને જ લઈને આવ્યો એટલે એમને છોકરા ખાતા ના પાડું લ્યા તમારો છોકરો તમારે પહેરાવાનું મારે વધારે તો કહેવાય નહીં પાછું. હું કહું છું હા ચામન વેળા તો હેડી છે પાછી હો ખોટું ના કહેવાય એડિશન તમે લઈને આવ્યા ડાયરેક્ટ ઘેર જવાના જોઈએ તો પછી આવો જ. પણ તમે કહો ના જતાય જોતાય અલ્યા વેવાઈ કોઈ અરે પાછા આ દૂધની થેલી ફાટી જઈએ બીજી લેવા જવું. એ થેલી ફાટી એ કોઈ દૂધ તો નહીં ફાટી હોય કે તો દૂધે ફાટી જ ગયું છે કે થેલી ફાટી જાય એટલે સારું તો હેડો બદલી આવો કેટલી વાર થાય આ 2 જ મિનિટ થયો. અલ્યા પછી અમાર પૈસા મોડું થાય છે એટલે કહું છું યાર બસ 2 જ મિનિટ થયા એટલે જ આવ્યો. જવા દે. જા. અલ્યા આ તો કે દૂધ ફાટી ગયું હોય કે થેલી ફાટી ગઈ છે ચિકન તમે બોલતા ના હોય એ જ મને તો ખબર ના પડી યાર. મારો મોરવાઈ હોત ને તો હવે મોરવાઈ થોડું કોત પણ મોરવાઈ છે ને એટલે કરવાનું છું હવે તમે મારો કોઈ હજ નહીં વચ્ચે અલ્યા સર પણ હીરો આવ્યો નહીં ને અંગાર એટલે થોડો ગોબલો કે બાંધો આપણા ગામનો જ છે લ્યા એવું હોય એમ. ઓવે આપા હુઈ જા થાક લાગ્યો હોય તો આવા ભાર ઊંઘવા તો ઊંઘ મને ઊંઘવા દે આવે તો અલ્યા તો તમે બે જણા હુઈ જાવ હું પેલા ગટ્ટુથી કંટાળી જાય મને એ તારા જોવાનું હોય કંટાળો હોય તો ગમે તે કહું હોય એક તું ના એ પાછા નહીં હતી. આ જેવી થેલી આલી આ અલ્યા તું પાછો આવ્યો થેલી ફાટી જાય ને દૂધે ફાટી ગયું. થેલી તો ના ફાટે લે આ જો ફાટી જાય થેલી એ અરે ભાઈ દૂધ તો આજની તારીખ નું ના ફાટે ફાટી ગયું જો ઊંઘ. લે બીજી આ મહેમાન આવ્યો ઘેર વાત જોઈ લો ખબર તારા ઘેર નહીં મહેમાન આવ્યો મારા ઘેર ઓછો મહેમાન આવ્યો પડતી. એ એવી થેલીઓ કરવા આલો હતા. તારામાં ઠેકોનો નહીં જાવ હતી એક તો બાકી લેવું મો અને આ લખી દઉં અરે અલ્યા ભાઈ પેલા ગટુજી નો હજી મેળ પડ્યો જ નહીં છે કે કેટલે જ્યાં આ ચા તો આપડે પાડોશી ચેવા હારા કેવા મહેમાન બેઠા છે ચા આલી જ્યાં પાડોશી આ કેવો ચા આપી દે પણ આ તમારા આ વેવાઈ કેવો કેવું તમે તો અલ્યા ગટ્ટુ હવે આઈ જાય સારી વાત છે પછી ચા પીને હેતા થઈ ગયા હું નોમતું એનો ગટવીજી. ઓવે વધારે બોલતો ના પાછો એવો મોટો ગટ્ટા જેવો ગોળ ગોળ નહીં. હા અલ્યા ફેર આવ્યો એ ભાઈ વાહ લાયા તું થેલી આ ચા પીવો તો ને અલ્યા પણ આ તો પેલા પાડોશી તમારે પેલા બાજુ હીરા આલી છે આમાં આ બીજો પીવો ને
તમારે ઘરનો તો ચોપ આવ્યો હોય તમે મેકો તમારે ઘરનો તો પીવો પડે પહેલી વાર તો આયા છીએ તો આડો હું બનાવું આ તમે તમારે જમાઈને કડકડતી ચા બનાવો એક હારી અને પાવો. એ હાર એ કુકાઈ જેવું કરકાઈ જેલા મનું ચા પીવડાતા છે રે. અલા શાંતિ રાખી ભાઈ તું. ઈયોના ઉપર ના જા તું કહું છું. ઈયોની પ્રોપર્ટી ઉપર જા, રૂપિયા ઘણાથી. મારા ગભા આવું. અલા પણ ઈયોને આપણે શું વાંધો છે? કભા આવે કે એરા માથા આવે. આપણે ઈયોની જરૂર નહીં, ઈયોને થોડી જ જરૂર છે યાર. તું સમજતો કેમ નહીં? હા. લાખો રૂપિયાની પ્રોપર્ટી છે તાર ભાગ, અને એકના એક છોડી છે તાર ભાગમાં આવશે બધું. બેઠા બેઠા ખાય. એ વાત સાચી. ઉઈ જા. હા જલસા તમે તો ગાડી બાડી જીત આલસી પાછા લગ્નમાં પેલા પૂછ્યો કાકા. આ બાઈક પડી ગયો હવે વાર કરવી નહીં, ચા લઈને આવે એટલે તરત હેડી જઈએ હો. એ દૂધ છે સારું હેડો. કેટલા બાકી જે આવું બધા બાકી જ લેજો અહીં. આ તો મોય તો કોઈ નહીં. આ તો જો આ આખા દાવાનો બહુ રૂપિયા વેપાર થયો, બધા બાકી લેજો. આટલો ઘરાક આવ્યો, હજુ સુધી દૂધની થેલી ફાટી નહીં ને આ કે છે દૂધની ઢેલી ફાટી જાય. મોનો ના મોનો પણ મને કોક એવું લાગે છે. એક મને ફોન કરીને પૂછવું હોય કે ના પૂછવું નહીં, પૂછે તો પાછો આરો એમ કે છે. ના ના, એક મને તપાસ કરવા દે, એ જઈને જોઈ આવવું પડશે. મને કોઈક કામમાં ડાળું છે. આટલો ઘરાક દૂધ લઈ જાય, એમાં દૂધ હજી ફાટ્યું નહીં. ના બે દૂધ લઈ અતિ લઈ ગયો કે ફાટી ગયું, મને જોઈ આવે. એ અચ્છા યાસુ આસુ તું ગલત લઈશ, હું હાથ જઈને આવું કીધું. હો પેલો ત્રણ થેલી લઈ ગયો તો એ તો ફાટી ગઈ, અને પાછું ત્રીજે લઈ ગયો. જલ્દી આવજો ચા પીવા જવું જઈને હાલત આવું છું, તું બેસી પાવો અને ગલ્લો ગુનો ના મેલતો. હા અને કેવું પાછું ચેતો ના જે ચેતરાતો ના પાછો હો ને. હું હાલ આવું છું, ચપ્પલ પહેરો ને ચાલશે ફટાફટ. હું કાંડ કરે છે આપણું ખબર પડશે. પેલા બૂમ પાડો તો ને એ કે કેટલી વાર અલ્યા આ ગટુએ મારો જો માથાનો મળેલો છે હો મને. અલ્યા ગટુજી, અલ્યા ઓયો. બોલો શું થયું? ચા ઉકળ્યો કે ના ઉકળ્યો? આ ઉકળાવજી 5 મિનિટ થશે. એમ તો ચો ચા ઉકાળો હોય તમે કલાક થયો આ ઉકાળતું જ નહીં શીખવા દૂધ કેવું આવ્યું આ જલ્દી કરો તમે હાર અરે મારો જે ચા બનાવે છે કે ચા ની પેલી પછી હું કરે બરી બરી બનાવો તો મારે મારું બનાવો મને છે મેં ઉલાવ્યો. દૂધની ઠેલી લાવીને એમને એમ મેકી દે. પીવડાવું નહીં ચા આપણો. અલ્યા એવું કોઈ ના હોય. આ પીવડા છે કે ચા નહીં પીવડા ભાઈ? અલ્યા શાંતિ રાજકી ભાઈ, હાલ નહીં પીતો ચા. આ તો ખાવાનું તો શું ખવડાવવા રે? ના ખવાય કો આપણે ભૂખ્યા મારું આ તો ભૂખે ટંટરના જીમ બે રહું પડે. તાન એ વાત સાચી કરી તમે. મહેમાન ચા પાહો ફાટી ગયો. તમે તો અલ્યા. ના ફાટી ગયા. તારા આવું ના બોલાય લ્યા, ખાલી ખોટું હમણાં ભૂલી કરે તું. પણ ચાલ ને ચા મેં લઈ રહેતો. પણ તું શાંતિ રાજથી મને ખબર છે કે તું ગરમ વધારે થઈ જોઈ છે. શાંતિ રાખ તું. ઓય કયા ગુમના હો? બાજુના જ છે બાજુના છે. ઓના ઘેર મેમન ગતિ આયા એમ? હોવા તમારા ચા પીવા માટે રે ચરે છે બરાબર? અરે આમાં નવા વેવાય છે. વિવાહ કરે ઓય અમારા ભાન હગું કરવાનું છે આરા ઘેર. અરે મેમન આયા? વાહ મહેમાન તો મારા જ ઘેર આવ્યા પણ તમે કેવું દૂધ રાખ્યું સાસ રાખી કેવું રાખ્યું દૂધ જ ફાટી જાય છે આજ નહીં ઘેર ફરા દૂધ છે. તો અલ્યા, એક વખત દૂધ ફાટી ગયું બીજી વખત અલ્યા, ચા હગા. ફાટી ગયું એના પાસે 4 જણ લઈ ગયો. એવા ઘેર જઈને પૂછ્યા કોઈનો ફાટે નહીં, ઓણ જ ફાટી જાય છે દૂધ. અલ્યા પણ તમે તાર હરખું હાલો, કાલનું બાલનું ના આલ્યું હોય. અત્યારે હવામાં જ ગાડી દૂધની આવી છે. તો ગટુજી જેમ આવું થાય છે તાણે? એમાં દૂધ ચમ ફાટી જાય છે? અપરો હું શી પૈસા ખબર? જોવા જ આવ્યો છું કે દૂધ ફાટી જાય. ટાઈમ ફીરો લાયા તે ફાટી જાય. એવું છે? એક ખરાબ હોય. એક કોમ હા? એક કામ કરો, તમે મોજ જો ઘરમાં જોતા હો. અમારે તો આવું હાલ આવી અમારે હગું કરવાનું છે એટલે હાલ ઘરમાં ના ફરી વળાય અમારે. તમે જોતા જો મોય બસ તપેલીમાં ખોટમાં ચામાં કોઈ મિસ્ટેક છે જોવા જ આવ્યો છું હું સ્પેશિયલ. એવું છે? ઓય મત ચીન ચીન જોવા નીકળ્યો છું. હું કે જોઉં છે હું કરી સાહેબ. સારું હેડો તમે જોતા હો. પેલા 4 જણ લઈ ગયા તો એક દૂધની થેલી ફાટી નહીં, ઓની 3 ફાટી જાય એટલે હું કહેવાય. હા હા એક પકડેલું નીકળે, બે તો ના નીકળી ગયું. હેગડા હેડે મને બતાવજે તું. ભાઈ મને એવું લાગે છે હગું તો બરાબર છે, થાવું થાય ને. મને એવું લાગે છે કે ગટુ મને મોણો યોગ્ય લાગતો નહીં, કારણ કે દુકાન વાળો ચીવી ચીવી હોય કે જોવા આવ્યો છે.
કારણ કે મેં તમે પહેલા આવીને કીધું કા મને મને નતું કીધું અલ્યા પણ તારા લસણ થી જ ને પહેરવાના ટેન્શન ના લેવો આ ભત્રીજા માટે કે હું કરીને હો કે હારી છે. તમે હોમજો તે અમે તો ના પાડી આપણે તો કરી દીધું વેવાઈ બનાવી દીધા છે ઈયોને તમે કહેતા હતા કોણ છે તેમ છે અલ્યા આ તો તપેલી ને બધું લઈને આયા છે લ્યા આ તમે હગાઈ ચામું કેવું બતાવું પછી પહેન ના છો ને 10 કિલો લાવશું તો એ ફાટી જશે કેમ તે આ એવું? બતાવું તમે જુઓ આ ચા જુઓ જજો આગળ તાકજો લાવન વળી ખોડમાં હું ચાખવાનું હોય યાર તાકો તાકો અમે તો તાક્યો હગા જો કે તમે તાકો તું એ ચાખજે મને ચમ એવું લાગ્યું એવું ઓય આખું આગા આબા તારાને ખોચાક જે તું ચમ શું થયું અરે ખોટ તો ગળી ના આવે અલ્યા હગા ખોટ નહીં આ તો તાને અલા લેબુ નો ફૂલ છે આ તો હા હું એવું કહેતો તો અલ્યા ગટુજી તમે મોણસ છો કે ઢોર છો હું તો મોણા છે જ છું અલ્યા હું મોણસ છો યાર તમે ચામાં 3 વખત તો ચા મેલ્યો 3 ચાની પેલી દૂધની થેલીઓ બગાડી અને લેબુ ફૂલ નાખી તો ચા બનાવો છો યાર મને ખબર પડે બે એક જ દેખાય હ અલે હું બે એક જ દેખાય પણ લાવતા તો વિચાર કરવો પડે કે ખોજ હે કે મેં તો આ અલ્યા આરે એમ કીધું કે બે એક જ દેખાય છે કદાચ આ આપો છે ને ભન ભાઈ કદાચ કોઈ આવ્યો હોય તો આ તો ઈયોને કે મારો જમે કરીને આયે વળજી પડી એવા છે એવો હે આ લાવો ઓકો છે હા આ હવે ભાઈ ના જોવું આપણે એક કામ કરો ભાઈ કોઈ હગું કરું બરું કોઈ નહીં આ ભન બાપરા મારા આ ત્રીજી વખત હગું ભેળાય છે હવે કોઈ મેળ આવે એવું લાગતો નહીં આયા હગામ કોઈ મને ઠકવાનું લાગતું નહીં કારણ કે ચાની ખોટની જગ્યાએ લેબુનો ફૂલ નાસી આ મહેમાનોને ચા પાવું છે અને 3 કલાકથી ચા ઉકાળે છે ચામાં હજી તમે હરખાઈ આવી નહીં તમે અમારે શું સેવા કરવાના છો લ્યા એ ભાઈ એટલે તમે હવે મોતો દાડીને ઊંઘો અમારે હગું બગું કરવું નહીં અમે અમારે હવે બે હાલ બીજો બનાવ અરે મુઓ તમારો તાન બા તમે તમે જુઓ. એકલા પીવો બીજો મેલે માર બધી બીજું લેલો ખાલી કરી દીધી ઊંધા પડી બીજે. લે પકડ અરે સાસની ઠેલી લેતો હોય તાને ચપ્પલ લઈને બે જાઉં ઘેર તારા જોડ આવડો મળશે તો હું ભીખાઈ દીધી અને ખોટ તો લેતો જા આ તારા પાયણ તારી ખોટ અને ફરતી મારા એ ઘરે લે આપો તારી ના. ખોટ તો આવા નાવા છે તોથી ભીરોઈ જાવ નાવા આખા દાણા ચાર આવું બધું ભીખાઈ દીધું